હાલો ભાઈ વાત કરે તું હાલો ભાઈ બધા ભાઈ અરે બીજે દિવસે ઝાખરવડા ગામે રેસનિંગમાં કથિત ગેરરીતિનો આક્ષેપ ઓછો જથ્થો મળ્યાની ફરિયાદથી મામલો ગરમાયો. ગ્રામજનોની મામલતદારને રજૂઆત. ઉના તાલુકાના ઝાખરવડા ગામમાં આવેલી એફપીએસ રેસનિંગ દુકાનના સંચાલક મજીઠિયા કાંતિભાઈ મોહનભાઈ સામે ગ્રામજનોએ મળવાપાત્ર જથ્થા કરતાં ઓછા ઘઉં અને ચોખાનો જથ્થો આપવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારના નિયમો અનુસાર મળવાપાત્ર અનાજનો સંપૂર્ણ જથ્થો આપવામાં આવતો નથી. આક્ષેપોને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉના મામલતદારને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો ઉગ્ર બનતા ગ્રામજનોએ 112 ઇમરજન્સી સેવા પર પણ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી હતી. ગ્રામજનોની માંગ છે કે રેશનિંગના વિતરણના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવે, લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો સંપૂર્ણ જથ્થો અપાય અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ઉના કૃષ્ણા સોલંકી. હું ઝાખરવાડા ગામનો રહેવાસી છે. મારું નામ સોલંકી અલ્પેશભાઈ રાણાભાઈ છે. હું મારી ઘરવાળી રેશનિંગનો સામાન લેવા જતા રેશનિંગનો સામાન મને જથ્થો પૂરો મળી રહ્યો નથી. મને 25 કિલો મળવાની જગ્યાએ 20 કિલો આપી રહ્યા છે. અમે મામલતદાર સાહેબ ભીમાણી સાહેબને ફોન કરતા ભીમાણી સાહેબે એવું જવાબ આપ્યો કે 2-5 કિલો માટે તમે આવું શા માટે કરી રહ્યા છો, તમે હરુભરું અહીંયા આવી જાઓ. અમે ના હરુભરું જતા મામલતદાર જતા સાહેબ એવો જવાબ આપેલો કે 2-5 કિલો માટે આવું ન કરાય ને તમે લેખિતમાં રજૂઆત આપો. અમે પહેલાં પણ ગામજનોએ 4-5 અરજી કરેલી પણ એનું કાંઈ નિવારણ આવી રહ્યું નથી ને પહેલાં પણ સાહેબે કીધેલું કે તારો કાંટો બહારની જગ્યાએ રાખજે પણ એ પણ અમલમાં લઈ રહ્યો નથી. જે મને મળવાપાત્ર જથ્થો છે તે મળી રહ્યો નથી. જે મને ઘઉં 10 કિલોની જગ્યાએ 8 કિલો ઘઉં આપેલા છે ને 15 કિલો ચોખાની જગ્યાએ 12 કિલો ચોખા આપેલા છે. મારી પાસે બધા પ્રૂફ સાથે વિડીયો છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.